નમસ્કાર મિત્રો, શિક્ષા એકેડમી ઓનલાઈનમાં આપ સૌનું સ્વાગત છે. જે લોકો ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ ચેનલ ખૂબ જ ઉપયોગી છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું જે આપણા સૌના ભવિષ્ય સાથે જોડાયેલો છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. આ માત્ર કોઈ સરકારી દસ્તાવેજ નથી, પણ આવનારા ભારતનો પાયો છે. તો ચાલો સમજીએ કે આ શું છે. પણ સૌથી પહેલા મનમાં એક સવાલ તો થાય જ, બરાબર ને, કે આટલા મોટા ફેરફારની જરૂર જ કેમ પડી? આપણી જૂની સિસ્ટમમાં એવું તે શું હતું કે તેને આખી બદલી પડી? આ સવાલનો જવાબ જ આખી વાતનો પાયો છે. આ નીતિ કોઈ એક રાતમાં આવેલો વિચાર નથી. આની પાછળ વર્ષોની મહેનત, સંશોધન અને લાખો લોકોના સૂચનો છે. 2017માં ડૉક્ટર કે કસ્તુરીરંગન જેવા દિગ્ગજ વૈજ્ઞાનિકની અધ્યક્ષતામાં સમિતિ બની. આ સમિતિએ દેશના ખૂણે ફરીને શિક્ષણશાસ્ત્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી સૂચનો લીધા. લાંબી ચર્ચાઓ અને વિચાર વિમર્શ પછી આખરે જુલાઈ 2020માં તેને મંજૂરી મળી. આ દર્શાવે છે કે આ એક ખૂબ જ ઊંડાણપૂર્વક અને સહભાગી રીતે તૈયાર કરાયેલો દસ્તાવેજ છે. કોઈ પણ ભવ્ય સપનાને સાકાર કરવા માટે સંસાધનોની જરૂર પડે છે. આ નીતિને માત્ર કાગળ પરની યોજના ન રહેવા દેવા, પણ દેશના દરેક બાળક સુધી પહોંચાડવા માટે સરકારે શિક્ષણ પર દેશની કુલ આવક એટલે કે જીડીપીના 6% ખર્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ આંકડો માત્ર એક નંબર નથી, આ એક વચન છે. એ વચન કે આપણા દેશના ભવિષ્ય માટે પૈસાની કમી નહીં આવવા દેવાય. તો ચાલો પહેલા એ જ સમજીએ કે આ બદલાવ શા માટે આટલો જરૂરી હતો. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી, પણ શિક્ષણ પાછળની જે આખી વિચારસરણી છે એને જ બદલવાની વાત છે. એટલે કે શું વિચારવું એના પરથી ફોકસ હટાવીને કેવી રીતે વિચારવું એના પર લાવવાની આખી સફર છે. અને જુઓ, આ તસવીર આખી વાતને કેટલી સરસ રીતે સમજાવે છે. ડાબી બાજુ જૂની સિસ્ટમ છે, જાણે મગજમાં બસ માહિતીના બ્લોક્સ ભરવામાં આવી રહ્યા હોય. આપણને શીખવવામાં આવતું કે શું વિચારવું. પણ જમણી બાજુ જુઓ, નવી નીતિ. અહીં મગજ એકદમ ક્રિએટિવ છે, એકબીજા સાથે જોડાયેલું છે. અહીં ફોકસ એ વાત પર છે કે કેવી રીતે વિચારવું. તો જૂની સિસ્ટમમાં તકલીફો શું હતી? સૌથી પહેલું તો એ કે એમાં વર્ષોથી કોઈ મોટો સુધારો જ નહોતો થયો, જાણે બધું થંભી ગયું હોય. બીજું, ભણતરનો મતલબ જ ગોખણપટ્ટી થઈ ગયો હતો. સવાલો પૂછવા કે કંઈક નવું વિચારવાને બદલે બસ યાદ રાખીને પરીક્ષામાં લખી નાખવાનું. અને ત્રીજી અને સૌથી મોટી સમસ્યા, આ ગાડરિયો પ્રવાહ. દરેકને બસ ડૉક્ટર કે એન્જિનિયર જ બનવું હતું, ભલે પછી એમાં રસ હોય કે ન હોય. તમારી અંદર કઈ આવડત છે એ કોઈ જોતું જ નહોતું. તો આ બધી સમસ્યાઓનો ઉકેલ શું? એના જવાબમાં આવી છે આ નવી નીતિ, જે 21મી સદીના ભારત માટે એકદમ નવી દૃષ્ટિ લઈને આવે છે. ચાલો જોઈએ કે આ વિઝન શું છે. આ નવી દ્રષ્ટિ મુખ્યત્વે 3 પાયા પર ટકેલી છે. પહેલો પાયો છે આપણા વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા. મતલબ કે એઆઈ, બિગ ડેટા જેવા જે નવા પડકારો આવી રહ્યા છે એનો સામનો કરી શકે. બીજો પાયો છે સર્વાંગી વિકાસ. માત્ર ડિગ્રીઓ જ નહીં, પણ સારું ચારિત્ર્ય, સંવેદનશીલતા અને નૈતિકતા પણ એટલા જ જરૂરી છે. અને ત્રીજો પાયો આત્મનિર્ભર નાગરિકો બનાવવા. એવા યુવાનો જે નોકરી શોધે નહીં, પણ નોકરીઓ ઊભી કરે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે. આ આખી નીતિનો જે મૂળ મંત્ર છે ને, એ ખરેખર સમજવા જેવો છે. આપણે એવા ગ્લોબલ સિટીઝન બનાવવાના છે જે દુનિયા સાથે કદમ મિલાવીને ચાલી શકે, પણ સાથે સાથે પોતાના ભારતીય મૂળિયા, પોતાની સંસ્કૃતિને ક્યારે ન ભૂલે. આ બેલેન્સ જ આ નીતિનો આત્મા છે. હવે વાત કરીએ એ ફેરફારની જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. એ છે એનું નવું માળખું. આપણે જે જૂની 10+2 સિસ્ટમથી ટેવાયેલા હતા, એની જગ્યાએ હવે આવ્યું છે 5+3+3+4. પણ યાદ રાખજો, આ માત્ર આંકડાની રમત નથી. એની પાછળ બાળકના વિકાસને સમજવાની એક વૈજ્ઞાનિક દ્રષ્ટિ છે. આ ચિત્રમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. જૂનું 10+2 માળખું એક સળંગ બ્લોક જેવું હતું, જ્યારે નવું 5+3+3+4 માળખું બાળકના વિકાસના અલગ તબક્કાઓ પ્રમાણે બનાવવામાં આવ્યું છે, જેથી જે ઉંમરે જે શીખવવું જોઈએ એ જ શીખવવામાં આવે. તો ચાલો આ તબક્કાઓને એક પછી એક સમજીએ. પહેલો છે ફાઉન્ડેશનલ સ્ટેજ, એટલે કે પાયાનો તબક્કો. આ 3 થી 8 વર્ષના બાળકો માટે છે. અહીં કોઈ ભારેખમ પુસ્તકોનો બોજ નથી. બધું જ શિક્ષણ રમતગમત દ્વારા, પ્રવૃત્તિઓ દ્વારા અને વાર્તાઓ દ્વારા આપવામાં આવશે, જેને આપણે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે કે ECCE કહીએ છીએ, તેના પર ખાસ ભાર છે.
અને આ તબક્કો આટલો મહત્વનો કેમ છે? કારણ છે આ આંકડો 85%. જી હા, વિજ્ઞાન કહે છે કે બાળકના મગજનો 85% વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં જ થઈ જાય છે. એટલે જો આ ઉંમરે સાચો પાયો નખાઈ જાય તો આખી જિંદગી મજબૂત રહે છે. પાયાના તબક્કા પછી આવે છે પ્રિપેરેટરી સ્ટેજ, એટલે કે પ્રારંભિક તબક્કો, જે 8 થી 11 વર્ષના બાળકો માટે છે. હવે અહીંથી ધીમે ધીમે પાઠ્યપુસ્તકો શરૂ થશે. અહીં મુખ્ય ફોકસ વાંચન, લેખન અને ગણિત જેવા પાયાના કૌશલ્યોને મજબૂત કરવા પર રહેશે, જેથી આગળનો અભ્યાસ સરળ બને. ત્યારબાદ આવે છે મિડલ સ્ટેજ, 11 થી 14 વર્ષના બાળકો માટે. હવે અભ્યાસ થોડો ઊંડાણમાં જશે. વિજ્ઞાન, ગણિત, કલા જેવા વિષયોના અમૂર્ત ખ્યાલો એટલે કે એબ્સ્ટ્રેક્ટ કોન્સેપ્ટ શીખવવામાં આવશે. અને અહીંથી દરેક વિષય માટે સ્પેશિયાલિસ્ટ શિક્ષકો ભણાવશે. એટલું જ નહીં, કોડિંગ જેવા આધુનિક કૌશલ્યોનો પણ પરિચય કરાવવામાં આવશે. અને છેલ્લે આવે છે સેકન્ડરી સ્ટેજ, જે કદાચ સૌથી મોટો અને ક્રાંતિકારી બદલાવ છે. અહીં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એવા કોઈ કડક ભાગલા નહીં રહે. વિદ્યાર્થી પોતાની રૂચિ પ્રમાણે વિષયો પસંદ કરી શકશે. મતલબ કે ફિઝિક્સ ભણનાર વિદ્યાર્થી મ્યુઝિક પણ ભણી શકશે અને કેમિસ્ટ્રીની સાથે ફેશન ડિઝાઇનિંગ પણ કરી શકશે. આનાથી મલ્ટીડિસિપ્લિનરી અભિગમને ખૂબ પ્રોત્સાહન મળશે. તો આપણે માળખું તો સમજ્યા, પણ મેં કહ્યું એમ આ નીતિ માત્ર માળખા વિશે નથી. એની પાછળ એક આખી નવી ફિલોસોફી, એક નવું દર્શન છે. ચાલો હવે એના મૂળભૂત સિદ્ધાંતો પર એક નજર કરીએ. શિક્ષણનો સૌથી મોટો પાયો છે ભાષા, અને આ નીતિ માતૃભાષાને ખૂબ મહત્વ આપે છે. સંશોધન કહે છે કે બાળકો પોતાની માતૃભાષામાં સૌથી ઝડપથી અને સારી રીતે શીખે છે. એટલે જ ઓછામાં ઓછા ધોરણ 5 સુધી અને શક્ય હોય તો ધોરણ 8 સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા અથવા સ્થાનિક ભાષા રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અભ્યાસક્રમ એટલે કે સિલેબસમાં પણ જબરદસ્ત ફેરફાર છે. જૂની સિસ્ટમમાં ફોકસ હતું કે બસ આટલો મોટો સિલેબસ પૂરો કરવાનો છે, ભલે પછી ગોખીને કરવો પડે. પણ હવે એવું નથી. નવા અભ્યાસક્રમમાં કન્ટેન્ટ ઘટાડીને કોર કોન્સેપ્ટ્સ પર એટલે કે મૂળભૂત ખ્યાલો પર ધ્યાન આપવામાં આવશે. ક્લાસમાં ચર્ચા, વિશ્લેષણ અને સવાલો પૂછવા પર ભાર મૂકાશે. ટૂંકમાં ગોખણપટ્ટી હવે ભૂતકાળ બની જશે. આ નીતિનો મુખ્ય હેતુ છે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ. આનો અર્થ શું? એનો અર્થ એ કે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પણ તર્કથી વિચારવાની ક્ષમતા વિકસાવવી, ડિજિટલ લિટરસી, પ્રોબ્લેમ સોલ્વિંગ જેવા 21મી સદીના કૌશલ્યો શીખવવા, પ્રામાણિકતા, સહાનુભૂતિ જેવા નૈતિક મૂલ્યોનું સિંચન કરવું અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ પૂરતું ધ્યાન આપવું. હવે ખૂબ જ ગંભીર મુદ્દાની વાત કરીએ. આપણા દેશમાં શાળા અધવચ્ચેથી છોડી દેનારા બાળકોની સંખ્યા ખૂબ મોટી છે. આ એક લીકી પાઇપલાઇન જેવું છે, જ્યાં બાળકો સિસ્ટમમાંથી બહાર નીકળી જાય છે. આ નીતિનું એક બહુ મોટું લક્ષ્ય છે કે 2030 સુધીમાં 100% બાળકો શાળામાં હોય, એટલે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો GER 100% સુધી પહોંચાડવો. અને આ સમસ્યા કેટલી વિકટ છે એનો ખ્યાલ તમને આ આંકડા પરથી આવશે. 3.22 કરોડ અત્યારે આટલા બધા બાળકો શાળાકીય શિક્ષણથી વંચિત છે. આ નીતિનો સંકલ્પ છે કે આ દરેક બાળકને શોધીને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા. તો આ બધા જ ફેરફારો, આ બધી જ વાતોનો સાર શું છે? આ બધું મળીને નવા ભારત માટે એક નવી પેઢીનું નિર્માણ કેવી રીતે કરશે? ચાલો હવે આપણે આ ચર્ચાના અંતિમ તબક્કા તરફ જઈએ. આ તસવીર આખી વાતનો સારાંશ ખૂબ સુંદર રીતે રજૂ કરે છે. આ નવી શિક્ષણ વ્યવસ્થાની 4 ખાસિયતો છે. એક, તે વિદ્યાર્થી કેન્દ્રિત છે. બીજું, તે લવચીક છે, જેમાં પસંદગીની આઝાદી છે. ત્રીજું, તે સર્વાંગી છે, જે દરેક પાસાનો વિકાસ કરે છે. અને ચોથું, તે આપણા ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. આવી પેઢી જ આવતીકાલના નવા ભારતનું નેતૃત્વ કરી શકશે. અને આ વાક્ય આ નીતિ પાછળની ગંભીરતા અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ માત્ર કાગળ પરનો એક પરિપત્ર નથી, પણ ભારતનું ભવિષ્ય બદલવાનો એક મક્કમ સંકલ્પ છે. હવે વિચારો, જો શીખવાની અને શીખવવાની રીત આટલી બધી બદલાઈ રહી છે, તો પછી પ્રગતિ માપવાની જૂની રીત કેવી રીતે ચાલે? જો શિક્ષણ માત્ર માર્ક્સ મેળવવા વિશે નથી, તો રિપોર્ટ કાર્ડ માત્ર માર્ક્સનો સરવાળો કેવી રીતે હોઈ શકે? એટલે જ હવે મૂલ્યાંકનની આખી પ્રક્રિયાને વધુ ઊંડી અને સર્વાંગી બનાવવામાં આવી રહી છે. અને આ છે ભવિષ્યનું રિપોર્ટ કાર્ડ, 360 ડિગ્રી સર્વાંગી પ્રગતિ પત્રક. આ માત્ર એ નહીં બતાવે કે ગણિત વિજ્ઞાનમાં કેટલા માર્ક્સ આવ્યા, પણ એ વિદ્યાર્થીની સંપૂર્ણ છબી રજૂ કરશે.
જ્ઞાનાત્મક કૌશલ્ય એટલે ભણવામાં કેવા છે, ભાવાત્મક કૌશલ્ય એટલે કે શું તેઓ ટીમમાં સારી રીતે કામ કરી શકે છે, તેમની નેતૃત્વ ક્ષમતા કેવી છે, અને સાયકોમોટર કૌશલ્ય એટલે કે રમતગમતમાં, કલામાં કે પછી લેબમાં પ્રયોગો કરવામાં કેટલા કુશળ છે. આ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનો સાચો અરીસો બનશે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ મૂલ્યાંકન માત્ર શિક્ષક નહીં કરે. હવે વિદ્યાર્થી પોતે પણ પોતાનું મૂલ્યાંકન કરશે કે મેં આ વર્ષે શું શીખ્યું અને ક્યાં સુધારો કરવાની જરૂર છે. એના મિત્રો પણ એને ફીડબેક આપશે. અને શિક્ષક તો માર્ગદર્શન આપવા માટે છે જ. આનાથી વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના આવશે અને પોતાની શક્તિઓ અને નબળાઈઓને ઓળખવાની સમજ વિકસશે, જે જીવનમાં ખૂબ જ કામ લાગશે. અને અંતે હું તમને સૌને એક સવાલ સાથે છોડીને જાઉં છું. વિચારો કે જ્યારે આપણી આવનારી પેઢી ગોખણપટ્ટીને બદલે વિવેચનાત્મક રીતે વિચારતી થશે, જ્યારે તેમની પાસે પોતાની મરજીના વિષયો પસંદ કરવાની આઝાદી હશે, ત્યારે એ નવી પેઢી આપણા ભારતનું ભવિષ્ય કેવી રીતે બનાવશે? આ બદલાવની અસર કેવી હશે? એ જોવું ખરેખર ખૂબ જ રોમાંચક હશે.